તો હી સાજરા નીર ગંભીર ગાજે ભીડે નાકડા વાંકડા નાટ સાજે ધકે હાલતા લોટ લેતા હિલોળા કરંતી જળા બોલ ગંગે કિલોળા નિશા સાંભળી કામલી ગોટ કાળી નમુ કાળ રાત્રિ નમામી કરાળી. જગદંબા નું જે વિરાટ તત્વ છે, સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડમાં નવરાત્રિમાં ભગવતીનું આરાધન થાય. એમાં આવડ જે છે એ ભગવતી રોયશાળા નામનું ગામ છે, બરવાળા તાલુકાનું. ત્યાં માતાજીનો જન્મ લઈને આ ભગવતી આવડ પૂજાય છે. આ પીઠળ ઈ જામનગર પાસેનું પીઠળ ગામ અને ગીરમાં પાટરામા ગામ ત્યાં પૂજાય છે. મારી તારા પરચા નો નહીં પાર. ભગવતીનો સાક્ષાત પરચો જો તમારે જોવો હોય તો ક્યારેક નવરાત્રીમાં પાટરામાં જજો. માતાજીની લાકડી પૂજાય છે પીઠળની. એમાં પીઠળની લાકડીમાં તમે જે ત્રાંબાનો વાયર કે ત્રાંબાનો તાર છે એનો ચાપડો, એની જો તમે માનતા રાખો, માની આખી લાકડી ચાપડાથી ભરેલી હોય ને તમે એમ કહો કે માતાજી મારું આ કામ થઈ જશે તો હું 10 ચાપડા ચડાવીશ, એ તમે જાઓ એટલે 10 ચાપડાની જગ્યા ખાલી થઈ ગયેલી હોય. આજે પણ એમનામ દુનિયા નથી માનતી. એ પીઠળ ત્યાં પૂજાય છે. ભગવતી ખોડિયાર છે માટેલના ધરામાં પૂજાય. ભાવનગર પાસે રાજપરાના તાતણિયા ધરે પૂજાય. ધારી પાસે ગળધરાના ઘુણામાં પૂજાય. જાનબાઈ છે દેરડીમાં પૂજાય. નાગબાઈ છે મોણિયા અને દાત્રાણામાં પૂજાય. અને આઈ સોનબાઈ છે એ મઢડા અને કણેરીમાં પૂજાય. ભગવતીના અનેક પરચા છે. જોધપુર અને કે બિકાનેરના જ્યારે તોરણ બંધાવ્યા ઈ ભગવતી આઈ કરણી આખા વિશ્વના વૈજ્ઞાનિકો વિચારમાં પડી જાય છે. દર્શન કરવા માટે આવે. ત્યાં કાબાઓ, ઉંદર ને કાબા કે છે, માતાજીના કાબા છે, ઉંદર છે. ઈ પ્રસાદની ઉપર ફરતા હોય અને ઈ ઉંદર ફરતા હોય, પ્રસાદ લે અને માણસ માંદો નથી પડતો. દુનિયામાં ભગવતી આઈ કરણીજીની મોટામાં મોટી બિકાનેર પાસે દેશણોક ગામમાં ભગવતી આઈ કરણી પૂજાય છે. જેને જેને માનું શરણું લીધું, માડી મારો ભવનો રે ભૂલેલો જે દીનાચમો, પણ માડી તે તો ખોળ લે રે બેહારીને પાંથડા ચીંજા, એ ભગવતી તોળા ભામીણા. ઘણી વાર માને માણસો નથી ઓળખી શકતા. ઘણી વખત જગદંબાને માણસો નથી ઓળખી શક્યા. ભગવતી કરણીના જીવનનો બનેલો એક પ્રસંગ મારે વાત તો કરવી છે. આ રાજબાઈની માણસ ઓળખી ન શકે, પણ કરણીજીનો એક પ્રસંગ અદ્ભુત છે. ભાટી રાજા અને કરણીજીને જીભના માનેલ બેન માનેલા, અને કરણીજીની પાસે એને હઠ લીધી કે બેન તું તો જોગમાયા છો, જગતનું સચરાચર તત્વ છે, કાળ પણ તને આધીન છે, માં મને અમર બનાવી દે. અરે મારા બાપ, અમર હું નથી, હું તને કેવી રીતે અમર બનાવું? નહીં માં, તું મને અમર બનાવી દે. અને હઠ બહુ લીધી એટલે કરણીજીએ કીધું બાપા માણસના ખોળિયા આવે અને એકવાર જાવું પડે, હું તને અમર ન બનાવી શકું. પણ ભાટી રાજા ની બહુ જયારે આગ્રહ જોયો એટલે માએ કીધું તો સાંભળી લે બાપ,
ચાર વસ્તુ જ્યાં સુધી ભેળી તારા જીવનમાં નહીં થાય ત્યાં સુધી તને કાળ પણ કાંઈ નહીં કરી શકે. અરે માં કઈ વસ્તુ? બોલો બોલો. કે એક તો અમાસની રાત, બીજું કાળા મેંઢાનું માંસ, ત્રીજી આંખની છાયા અને ચોથી ખીપના વાણનો બનાવેલો ખાટલો. આ ચાર વસ્તુ તારા જીવતરમાં ભેળી નહીં થાય ત્યાં સુધી જા, તું મરીશ નહીં કોઈ દિવસ. આ તો રાજા એટલે એને એમ થયું કે હું કઈ આંકડાના છાયે થોડો બેહું, હું ખીપના વાણના ખાટલામાં થોડો બેહું, હું કાળા મેંઢાનું માંસ થોડો ખાઉં. પણ સરિતા તણા જળને બહુ દોડ્યા પછી દરિયો મળ્યો, યત્નો કર્યા જીવવા તણા અંતે મરણ આવી મળ્યું. રાજા કાળને આધીન થવા માંડ્યો. ભાઈ વર્ષો સુધી ખ્યાલ રાખ્યો એને કે આ ચાર વસ્તુ મારા જીવતરમાં ભેગી ન થાય. પણ એમાં એક દિવસ રાજા શિકારે નીકળ્યા છે, ભાટી રાજા, અને શિકારે નીકળ્યા અને એમાં અંધારું થઈ ગયું. શિકાર છે એ અંધારામાં ઓગળી ગયો. થાકીને લોથબોથ રાજા થઈ ગયા છે. એને ઘોડાને પાછળ વાળ્યું. એક ખેડૂના ઝૂંપડે આવીને રાજાએ પલાણ છાંડ્યું. બહુ થાકી ગયા છે એટલે ખેડૂએ ગાડલું નાખી દીધું અને એની માથે દૂધના ફીણ જેવા ઓછાડ પાથરી દીધા અને રાવ રાજાએ પોતાના પણને લાંબુ કર્યું. આ ખેડૂના હયાની માલપા ક્યાંય પરહમાં તો નથી કે પુગલનો નરેશ આજ મારો મહેમાન બન્યો છે, ભાટી રાજા મારા મહેમાન બન્યા છે. એટલે બિચારા એ બીજું માંસની કઈ વ્યવસ્થા ન થઈ, પણ કાળો મેંઢો હતો એ માંસ ની રસોઈ બનાવી. જમવા માટે કાળને આધીન થયેલો રાજા જમવા બેઠો. 5 કોળિયા ગયા છે પોતાના ઉદરમાં. ત્યાં ભાટી રાજાને યાદ આવ્યું કે મારું આ કાળા મેંઢાનું માંસ તો નહીં હોય ને, આજથી સુધી મેં ખ્યાલ રાખ્યો છે. ખેડૂત પૂછ્યું કે આ માંસ શેનું બનાવ્યું છે, આ નોનવેજ શેનું છે? તો કે કાળા મેંઢાનું. બાપુ અમે અહીં બીજું ક્યાંથી લાવીએ? ત્યાં ફડક ઉપડી ગઈ રાજાને. ઓ કાળો મેંઢો? તો હા. આ હું બેઠો તો ઈ મારી બાજુમાં નાનું એવું ઝાડ હતું, એ શેનું હતું? તો બાપુ એ આંકડાનું ઝાડ હતું. આંકડાનું ઝાડ હતું? તો કે હા. તો કે આજ રાત કઈ છે? તો બાપુ અમાસની રાત છે. અમાસની રાત છે? તો ભાઈ મને ખાટલો પાથર્યો એ ખીપના વાણમાંથી બનાવેલો હશે ને? તો હા બાપુ ખીપના વાણનો ખાટલો છે. અને ન્યા જ રાજાનો પ્રાણ નીકળી ગયો. સાહેબ માને ન ઓળખી શકે, માની પાસે અટથી માગવાનો જે પ્રયત્ન કરે. એ જ બિકાનેરનો ફટાયો કુંવર અને નામ એનો પૃથ્વીરાજ રાઠોડ. ટૂંકમાં વાત કરું છું. પોતાના પત્ની લૈલા દે અને અકબરની કચેરીના સમર્થ કોઈ બિકાનેરના ફટાયા કોણ? પૃથ્વીરાજજી. પણ લૈલા દેના રૂપના અકબરે એટલા બધા વખાણ સાંભળેલા એટલે પૃથ્વીરાજજીને કીધું કે આ વખતે તમે આવો ત્યારે રાણી સાહેબને ભેળા તેડતા આવજો. એટલે આને એમ છે કે અકબર બોલાવે છે, એના આમંત્રણને ના પણ ન પડાય, હવે કરવું શું? બહુ મૂંઝાણો. રાત્રે નીંદર નથી આવતી અને બાજુમાં આવીને લૈલાદે નામના પૃથ્વીરાજના રાણી ઉભા છે, પિથલ રાઠોડના રાણી ઉભા છે. એને એટલું કીધું કે કેમ દરબાર સાહેબ આપ સુતા નથી? 8 દીથી જોઉં છું તમારી આંખમાં નીંદર નથી, કારણ શું? સાચી વાત કરો. કે અકબરે તમને મહેમાન બનવાનું કીધું છે અને આ વખતે હું દિલ્હી જાઉં ત્યારે મારે તમને સાથે લઈને જવાનું છે. આપણી આબરૂ સલામત નહીં રે રાણી. હું તો રાજપૂત છું, દિલ્હીની સામે મારા કટકે કટકા થઈ જશે ત્યાં સુધી અકબરની સામે લડીશ. પણ રાજપૂતાણી મને તમારી ચિંતા થાય છે કે રાઠોડ જ્યારે જ્યારે રાજપૂતોને જરૂર પડી છે ત્યારે ચારણ જોગમાયાએ એને મદદ કરી છે.
એક વાર કોક ભગવતીનું ચરણું લઈ લ્યો અને એના શરણમાં જશો તો અકબર શું અકબરના બાપને પણ નમવું પડે. પછી આપણો વાળ વાંકો ન થવા દે. અને પીથલ રાઠોડ ભગવતીની ગોતમાં ત્યાંથી નીકળેલા અહીંયા હાલતા 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 આજનું જે હળવદ અને મોરબીની વચ્ચે ચરાડવા નામનું ગામ છે, એ ચરાડવાના પાદરમાં આવીને ઉભા રહ્યા ને એમાં આય રાજભાઈ ઉદા વાચા નામના ગઢવીની દીકરી 10-12 વર્ષની ઉંમર છે. અણમોલ હા હા ગમતણા માડી દિવસ ક્યાં જાતા રહ્યા. અનાદિકાલથી ચારણ જગદંબાનો ઉપાસક રહ્યું છે. પહેલું વહેલું આરણ્યક ગાન છે સૃષ્ટિ ઉપરનું. એ સામગાન સામવેદ છે. એ ચારણોએ સામગાન કર્યું છે. ચારણ વેદકાળમાં શાસ્ત્રકાર હતો, શાસ્ત્રનો રચયિતા હતો. પુરાણ કાળમાં સ્તુતિકાર હતો, મધ્યયુગમાં પ્રબંધક હતો અને રાજપૂત યુગમાં ચારણ વીરરસનો વારાથી હતો, વીરરસનો દરિયો હતો. અનાદિકાળથી માની ઉપાસના ચારણોએ કરી છે. અને દુનિયાના દરેકે દરેક ધર્મે માને મહત્વ આપ્યું છે, માને સ્વીકારી છે. એવી માની મહેરબાની, એવી જોગમાયાની મહેરબાની ચારણ કુલ ઉપર ઉતરતી આવી છે. એમાં અનેક જોગમાયાઓ જન્મી. એમાં છેલ્લે આઈ સોનબાઈ મઢડા જે થયા, એમના પહેલાના અવતાર એ આઈ સોનબાઈ ગીરમાં તુલસીશ્યામ પાસે સરાકડિયાનો નેહ છે, ત્યાં આઈ સોનબાઈ રાણા ગઢવીના દીકરી દેવદાસ નામના ચારણ હારે આઈના લગ્ન થયેલા. ચોરીએ ચડીયેલ માત સોનલ કોડીએ રમતી હતી, વરમાલ ફેંકી વેગ લઈ ગોપાલ ને ભજતી હતી, જગજાલ ત્રોડી જોગણી બ્રહ્મચારણી વ્રત પાળ્યા. 4 ફેરા ફરી અને માંડવાની નીચે દેવદાસ ગઢવીને કહી દીધેલું, ચારણ મનુષ્યના ખોળિયા અવતાર લીધો છે એટલે કુંવારા ન રહેવાય, એટલા માટે મેં તારી હારે 4 ફેરા ફરી લીધા, બાકી મારે ઘર સંસાર ભોગવવો નથી. અને કે છે કે સતના તેજ કોનું નામ કહેવાય, આયુના સત કોની કહેવાય. સામે દેવદાસ ગઢવી અને આઈ સોનબાઈ બે સગા મામા પૂના હતા. એમણે પણ આખી જિંદગી બીજો સંસાર ન માંડ્યો, બીજી ચારણબાઈ લગ્ન ન કર્યા. આ ઘણી વાર સમજાવતા, ચારણ મનખો હુકામ હળગાવે છે, તું કે હું એવા ઠેકાણે તને પરણાવી દઉં. અને તે દિવસે દેવદાસ ચારણના મોઢામાંથી શબ્દ નીકળેલા કે તારી જેવી જોગમાયા હોય એને મારા નામનું ઓઢણું ઓઢ્યું હોય, હવે ઓઢણાને હું લજાવા ન દઉં, ઘર સંસાર ભોગવીને મારે શું કામ છે. ઈ આઈ સોનબાઈ એટલા બધા પરચાઓ ગીરમાં આપ્યા છે કે આય હોનભાઈ પાસે હો ભેહું ઈ જમાનામાં ખાડું. ભલ બાલકી ભગર ગુનર દાડામાં રાણસો હોલર બાપલીજો પહોરોજ હિલો લાસુ દેત પ્રભાત ને વાગત વ્રજસું વાહલરીજો આચલ ફાટ ગડાણ ધરાંગડ માખણ માસીએ જો ઉતરે ગડા ભેડી ચારણ જઈએ લંગાંગણ કુંઢિયું થાટ ઝપાટ કરે, જઈએ કુંઢિયું થાટ ઝપાટ કરે. એ હો ભેહું નું ખાડું. અને જુનાગઢ નું રાબ રસુલ ખાનજી નવાબ પણ ઓલિયા ફકીર જેવો નવાબ, જુનાગઢ 999 પાદરનો ધણી. એમાં એક મુસલમાન મામલતદારની નિમણૂક થઈ અને કીધું કે આઈ હોનબાઈ પાસે હો ભેહુંનું ખાડું છે, બીજા અનેક ચારણો માલધારીઓ આઈની આજુબાજુમાં રહે છે. અને મહવાડી ઈ જમાનામાં પશુધન ઉપર લેવાતો જે કર એને મસવાડી કહેતા, મહવાડી નથી ભરતા. આય હોય જોગમાયા હોય કે જગદંબા હોય, પણ રાજ માટે હો અરખા અને કર ભરવો પડશે. મામલતદારે નોટિસ મોકલી અને આય હોનભાઈ જુનાગઢ આવ્યા છે. ચારણોએ જઈને ખોળો પાથર્યો, માં તું નહીં મદદ કરતો બીજું કોણ કરશે. એક આરે 15 વર્ષનો મહવાડી વસૂલવાનો
મામલતદારનો હુકમ છે, માં ક્યાંથી રૂપિયા કાઢશું આપણે? અને તારા છોરુને તારો આશરો, જોજે માતાજી એનો વાળનો વાંકો થાય રે રાણાની હોનબાઈ, સંકટ પડે ને વહેલી આવજે. ઈ રાણાની હોનભાઈ ભાઈ જુનાગઢ આવ્યા. રસુલ ખાનજી નવાબ ને કીધું કે આ ફરિયાદ લઈને આવે છે. રામ જાન ડટારી માંથી રસુલ ખાને આ હોનભાઈ ની સામે નજર કરી. પણ તુહી કોટી દાવા નલમ જાલ માલા, તુહી કોટી ભયભૂત રૂપમ કરાલા. એક જ્વાળામુખી હમણાં ફાટ્યો, એમાં વિશ્વની 1 લાખ ફ્લાઇટ રદ કરવી પડી હતી. વિશ્વનો વ્યવહાર ઠપ થઈ ગયો હતો, એક જ્વાળામુખી ફાટ્યો એમાં. તો આ હોનભાઈ ચારણ આવ્યું અને જોગમાયા. ઈ એક જ્વાળામુખી નહીં, પણ તુહી કોટી દાવા નલમ જ્વાલ માલા, એક નહીં પણ કરોડ કરોડ દાવા નલમ ગળાની બાલપા હાર પહેરી રમતી હોય એવી જોગમાયા. તુહી કોટી દાવા નલમ જોગ માયા, તુહી કોટી ભયભૂત રૂપમ કરાલા. અને તુહી કોટી શૃંગાર લાવણ્યકારી, તુહી રાધિકા રૂપ રીજે મુરારી. જે આ રૂપ રીધું છે ખબર નથી. રામ રસુલ ખાન નવાબની નજર ગઈ આઈની માથે. પણ ગોઠી અમર મેં કસ કમર મેં તું સમર મેં ચારણી દઈ તા ડમર મેં નહીં ઘર મેં તું નગર મેં. ખડખડે સોનલ સમા ઢાબ્યો મબા ઢા ખબર ગાઢા, ખડખડે જી ખબર ગાઢા ખડખડે. રસુલ ખાને નવાબે જોયું આઈનું રૂપ. પણ જુનાગઢ મેં જાય કે બણિયલ ક્રોધ બંબોળ, અને કડ કડ દંતડ કઢિયો અને લળ લળ જીભળ લો. દોડીને ગરગરથી દોટ કાઢી મહેલની અટારીમાંથી ઉતરી ગયો. અને આ હોનબાઈના પગમાં લાકડી પડે એમ પડી ગયો. હાય માં, હાય મૈયા, માફ કર દે, મેરા ક્યાં કસૂર? માં મારી શું ભૂલ થઈ છે કે તારો મામલતદાર અમારા ચારણોના મોહવાડી માગે છે? માં, જુનાગઢમાં જ્યાં સુધી રસુલ ખાનનું રાજ રહેશે ત્યાં સુધી તારી તો નહીં, પણ જુનાગઢના સીમાડા લાગે ત્યાં સુધી કોઈ ચારણની મોહવાડી નહીં લઉં. જા માં, હું મોહવાડી માફ કરું છું. ઈ આઈ હોનબાઈ એ હરાકડિયાનો તુલસી શામ પાસેનો નેહ ન્યા રહે છે. પણ માડી તારા ગોરહડા ઉજલા ને કરણી સંતની, અને માડી તારા બોલો ના ઘૂઘવે છે વેલે પોર. એ રાણાની હોનલ પામીણા, અને મારી તારો માલકડો મોરો ને જોણી ગાકરી. પણ મારી તારા કાળજડા મસરૂથી આવશે કુણા. એ મસરાલી મોગલ આજ ગાંડી થઈ ડાણકી તું ડુંગર ગાળીએ. અને ગીરમાં એમ કહેવાતું કે આય હોનબાઈ નું ખાડું, ભેહુનું જે ટોળું હોય એને ખાડું કહેવાય. એ આય હોનબાઈ નું પશુધન કે ગાયોના ધણ ચરતા હોય, ભેહુનું ખાડું હોય ને હાવજ આંટા મારીને એનું રક્ષણ કરતો, હાવજ એને મારતો નહીં. અને દુલા કાગે આ નજરે જોયેલું અને આઈને પગમાં પડીને કીધેલું કે હે હોનબાઈ, હે માં, આજ મને પહેલી વાર ખબર પડી કે માં શું કહેવાય. એમાં એક દી શ્રાવણ મહિનો, નવખંડ નીલાણીએ પાવન પાણીએ વાણીએ દાદુરું મોરું બોલને શબ્દાસ ચડાવણ પૂંજાઈ શંકર. શ્રાવણ માથું જલને જલલે પ્રસન્ન નારે કરે નત નાવણ પૂંજાઈ શંકર. રામ રત સથરી અંગજ માલ નતુ તણ કુંવર ગાલણ સોઈ તણી રત સંભરિયા. શ્રાવણ જલ બરસે સુંદર સરસે, બાદલ બરસે અંબર સે તરુવર ગિરી વરસે, નતાલ હરસે નદિયા પરસે, સાગર સે દંપતિ દુખ દરસે, સહેજ સમરસે લગત જા હરસે દુખકારી. કહે રાધે પ્યારી, હું બોલ હારી ગોકુલ ગાવો ગિરધારી. સંધ્યાનો સમય છે, માતાજીના ધૂપ દેવા કરી અને ચારણી દીકરીઓ આવા ગીત ગાય છે. અને એમાં બેહુનું ખાડું ભડક્યું. એ બેહુનું ખાડું ભડક્યું એટલે આયા હાકલ કરી કોઈ દી ને આજે આપણી બેહું ભડકે કાં, આપણી મેયું ભડકી કાં? જો તો એલા જનાવર નથી ને, જનાવર એટલે હાવ સિંહ. અને માણસોએ જઈ અને ધરતીની માથે રાત રાણીએ
ધીરા 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 ડગલા માંડવાનું શરૂ કરી દીધેલું. શ્રાવણ મહિનો આબમાંથી ક્યારેક ક્યારેક આ પ્રેમના નયણમાંથી આહુડા ખરતા હોય, આબમાંથી વરસાદના ફોરા પડે છે. ત્રામ 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 તમરાનો અવાજ આવે છે. હવસીના મોઢા જેવી ભયંકર મેઘલી રાત જામી છે. પંડને પંડની બીક લાગવા માંડે એવી રાત મળી જેવી ગલી રાત અંધારી એમાં કાલ કાજે કાજલ ઘોળ્યા રે જી અને માડી જેણે એ નવલખ આંખડી ગાંજી તાર લીજે લોસન બીડ્યા રે જી. એટલે જોવાનો તપાસ કરો, જનાવર તો નથી ને આ કેમ બેયું ભડકે છે, કેમ આપણે બેહુનું ખાડું ભડક્યું. પણ કાળા અંધારામાં કાળો ધાબળો ઓઢી અને એક વ્યક્તિ ઝાડના થડ પાસે બેઠો છે અને ક્યારેક ક્યારેક પોતાનો પગ છે એ હલે છે અને પગ હલતા પગ અને કાળો ધાબળો અને કાળી રાત એ જોઈને આજ મેયું ભડકે છે. ભેહું ભડકે છે, મારી કોઈ નથી પણ કોઈ એક માણસ બેઠો છે થડ પાસે અને કાળો ધાબળો ઓઢ્યો છે ને એને એલા કે કોણ છે, કોઈ દુખિયારું કોણ, અત્યારે રાતે કોણ છે? આ હોનભાઈ પોતે આવ્યા. ભાઈ કોણ છો તું? બાપ આ ચારણના નેહડા છે, અહીંયા નિર્ભય છો. મારા બાપ ધાબળો ઓઢીને મોઢું હંતાડીને બેહવાનું કારણ શું? એ હોનભાઈ તું ન્યા જ ઉભી રહેજે માં, હું તો પાપી માણસ છું. ભુંગર ગામનો હમીર લુણિયા નામનો ચારણ, હમીર અને હામદ બે ભાઈઓ. એમાં હમીરના ઘરવાળા એટલા બધા સતવાળા હતા, એટલા બધા જગદંબાના ઉપાસક હતા. આકાશ પાતાળ તું ધર નંબર નાગ સોનંદર પાજી નમ્યા દિગપાલ દિગંબર ગાંઠ ઘી ડુંગર સાત ઘી સાયર ત્રણ સમય નવનાથ ગને નર 64 નારી હાથ પસારી તેમ હરી માતાજીના ઉપાસક. પણ એક દી હમી લુણિયાને પોતાની પત્ની ઉપર શંકા ગઈ અને કડકડતા ઘીના એમ કહેવાય છે કે તાવડો તૈયાર કર્યો અને પોતાની પત્નીને બોલાવીને કીધું કે એ ચારણ બહુ સતવાદીની દીકરી હો તો આ 15 રૂપિયાના છૂટા છે એ આ ઉકળતા ઘીમાં નાખું છું, એમાંથી કાઢી લે તું. બહુ ચારણ ભાઈ કગરી, ચારણ રહેવા દે રહેવા દે, સતના પારખા ન હોય. પણ માન્યો નહીં અને હાય જોગ માયા એમ કરીને આમ જા પોતાને બે ચૂડલીને બચાવીને હાથ નાખ્યા. કારણ કે ચૂડો હળગવો ન દેવાય, પોતાનો એવાતણ છે હળગવા ન દેવાય, એટલે ચારણભાઈએ ચૂડાને અધર ચડાવીને હાથ નાખીને રૂપિયા બારા કાઢી લીધા. પણ હાથને દાજ ન પડી, હાથ દાજો નહીં. પણ ઉકળતા તેલમાંથી, ઉકળતા ઘીના કડામાંથી એમ કહેવાય છે કે ચારણબાઈએ જે તેલ એના હાથે અડ્યું હતું પોતાના ચારણના પોતાના પતિની ઉપર છાંટીને એમ કીધું આય ચારણ સતના પારખા ન હોય, જોઈ લીધું ને સત. પણ એટલું કહેતા એમ કહેવાય છે ચારણ ને કાળો કોટ નીકળ્યો શરીરે, ભાઈ રગત પીટ્યું શરીર, બેડોલ ચહેરો થઈ ગયો. ભાળતા યમરાજ પણ ભાગે એવા જેના રૂપ કઢંગા થઈ ગયા. એક દી જે કરડો ચહેરો હતો એની જગ્યાએ આ જગત એનું મોઢું જોવે તો જગત ખાવાનું ભાવે નહીં એવો થઈ ગયો. એટલે આ હોનભાઈ ને હમીર લુણિયા નામનો ચારણ માથે પછેડો ઓઢીને કે છે હોનભાઈ હું પાપી છું, હું તારા શરણે આવ્યો છું. હમીર લુણિયો ભૂંગરનો કે હા, કે તારું મોઢું ન જોવે પાપિયા, તે તો સતના સતવાદીના સત લીધા છે. વયો જા વયો જા વયો જા વયો જા વયો જા, મારા મોઢામાંથી બીજા હરાપ નીકળે પહેલા તું અહીંથી વયો જા. એ હોનભાઈ ક્યાં જાવ હવે? બ્રહ્મા હર ભગવાન ભલે જગત રૂઠી જાય પણ મોઢું ફેરવે માં પછી શરણ કોનું? હોનભાઈ હે હોનભાઈ, બ્રહ્મા રૂઠી જાય, વિષ્ણુ રૂઠી જાય, શિવ રૂઠી જાય, આખું જગત રૂઠી જાય, પણ એ હોનલ તું જાકારો દે પછી અમારે દુનિયામાં કોનું સરનું લેવું? માં પાપી છું એ મને ખબર છે. મારે કહેવાનો અર્થ છે મત સમહ પાત કી નાસ્તી પાપ અગ્નિ તત્સમા નહીં.
સતની તેજવાળી જોગમાયા કેવી હોય. હે માં, બ્રહ્મા હર ભગવાન ભલે જગત રૂઠી જા, પણ મોઢું ફેરવે માં પછી શરણું કોનું હોનબાઈ. માં હું પાપી છું, હું કબૂલ કરું છું, હું અમીલ ઋણિયો બીજે ક્યાં જાવ. હે હોનબાઈ, સજનો કસાઈ સોય તાર્યો હતો ત્રિકમે, પણ હમીર પારા દેવ હોય હવે એને હાચે જ તારે. હોનબાઈ, એમાં સજના કસાઈ જેવાને જો ભગવાને તાર્યો હોય, પણ મને ખબર છે હું સજન કસાઈ કરતા પણ વધારે પાપી છું, પણ હમીર પારાધી હોય. માં હું હમીર, હું ભલે શિકારી રહ્યો, હું ભલે પારાધી રહ્યો, હું ભલે પાપી રહ્યો, પણ માં તું તો સતવાદી છો ને, હવે હાથે તારે. હોનબાઈ બોલ્યો હમીર ભાન આવ્યો શરણે આપને, દેવી દે વરદાન હવે હવળે મોઢે. હોનબાઈ, હે માં મોઢું ફેરવ્યું, મોઢું ફેરવ્યું. માં તું મોઢું ફેરીશ તો હવે અમારે કોનું શરણું લેવું, ક્યાં જાઉં. દેવી દે વરદાન હવે હવળે મોઢે. હોનબાઈ કાયાને કાળો કોટ અવસુરી આંટો થયો. હે અવસુરી, હે હોનભાઈ મારે આંટો થયો, મને એમ લાગે છે હવે તું જાકારો દેશ પછી ક્યાં જાય. પણ હે કાયા રે માથે કોટ, મારે અવસુરી આંટો થયો એટલું જ સાંભળ્યું. અને આહુડા મીડ્યા, ચારણ હમીરના આંખમાંથી આહુડા મીડ્યા પડવા. પણ આ તો માં છે ને કે હમીર જા બાપ, કર્મના બદલા તો બધાને ભોગવવા પડે છે, પણ આ મારો કૂવો છે એમાં એકવાર ધૂપકો મારી જો, કદાચ મટાડે તો મારી આવડ કોઢ મટાડી દે તારો.